ડભોઈ તાલુકાના ફરતીકુઈ સીમ નજીકથી પસાર થતી નડા ફરતીકુઈ અંબાઓ મેઇન કેનાલમાં ઓવરફ્લો થતાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાણી ફરી વળ્યાની સાથે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતો રોષે ભરાયા છે। વારંવાર ટેલિફોનિક વાત કરતા નર્મદા નિગમના અધિકારીઓ આશ્વાસન આપે છે થઈ જશે, કરાવી દઈશું, જ્યારે નિગમની ઓફિસે ખેડૂતો મળવા જાય ત્યારે અધિકારીઓને મળતા જ નથી। ત્યાંના પટ્ટાવાળાને પૂછતા ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સાહેબ સાઇટ પર ગયા છે તેવું ખેડૂતો સાંભળીને પાછા નિરાશ ફરતા હોય છે। ડભોઈ નર્મદા નિગમના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બન્યા છે। ફરતીકુઈ ગામની સીમના ખેડૂતોએ આખરે ચોથી જાગીર ગણાતા મીડિયાનો સહારો લઈને નિરાકરણ આવે તેવી આશાઓ વ્યક્ત કરી હતી। મીડિયા સમક્ષ ખેડૂતોએ તેઓના પાકને લઈને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરનો રોષ વ્યક્ત કર્યો હતો। ફરતીકુઈ ગામના ખેડૂત મિહિર પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી આ કેનાલની સાફ સફાઈ કરવામાં આવી નથી અને છેલ્લા 3 મહિનાથી કેનાલ વારંવાર છલકાય છે અને અમારા ખેડૂતો હજારો એકર ઉગાડેલા વાવેતરમાં પાણી ફરી વળે છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા। જો કે આ કેનાલને મરમ્મત કરવાની સાફ સફાઈ નહીં કરવામાં આવે તો આગામી સમયે નર્મદા નિગમની ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરીશું એવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સાહેબ, આ કેનાલો વારંવાર ઉભરાયા કરે, બીજું એ સાફ સફાઈ થતી નથી અને પાકનું નુકસાન થાય છે। જવાબદારી આ મરી જાય લોકો કેવા મરી જશે, પીહાઈ મરી જાય તો ઉત્પન્ન આવવાનું નથી। આ બીજું બીજા અધિકારીઓ સાહેબ જોવાય નહીં આવતા, કશું નહીં, પંખા નીચે બેસી રહ્યા, બીજું કશું કામ ના થાય। એટલે અમારે દોડ જ કરવાનું, ગરીબ કરવાના ને તમે પગાર લેવા છે ને તમે સાહેબ નોકર છો પણ તમે કામ કરો ને કેનાલ પર આવીને। અમારે તો બીજું કશું કહેવું નહીં, પણ ટૂંકમાં આટલું જ કહેવાનું અમારે કે તમે જુઓ, તપાસ કરો, બધું જુઓ। પાકને નુકસાન થાય તમે શું જો, અમારે તો મરી જવાનો વારો આવા તો તુવેર છે, ચણા છે, આ પાક છે, કયો પાક લેવાનો, કેનાલ બંધ થવાની। કેટલા ટાઈમથી આવું થાય છે? આ 2-4 વર્ષ આ તો હું કોઈ જોવા નહીં આવતા સાહેબ, પછી હું પૈસા લઈને ખિસ્સામાં કાઢી દેવાનું, બેસી દેવાનું। રજૂઆત કરેલી ને, શું કહે છે અધિકારીઓ? આવીશું, જોઈશું, બસ બીજું શું કરવાના। કઈ કેનાલ છે? આ અંગૂઠન બ્રાન્ચ કેનાલ આવી અમારી, આમ પોર કહેવાય પણ અંગૂઠન જઈએ સીધી। અમારે આ ફરતીકુઈ સીમની કેનલ છે, નડાથી અંગૂઠન બ્રાન્ચની મોટી કેનલ છે। છેલ્લા 3 વર્ષથી કેનલ ઉભરાય છે। અમે દર વખતે રજૂઆત કરવા જઈએ છીએ। આ મહિનામાં પણ 12મા મહિનામાં અને એના 11મા મહિનામાં પણ કેનલ ઉભરાઈ। અમે અધિકારીઓને ટેલિફોનિક પર વાત કરી, રૂબરૂમાં પણ મળવા ગયા છે, પણ અધિકારીઓ આવતા નથી અને અમારું નિરાકરણ વારંવાર કેનલ ઉભરાય છે અને કેનલ છલકાય છે અને જમે પણ છે। કેનલ આગળ ગેટ છે, સાફ સફાઈ કશી કરતા નથી। આ લોકો કોન્ટ્રાક્ટરોને કોમ સોંપી દે છે, પછી આગળ ભરવા આવતા નથી, એ લોકોને બારોબાર પૈસા ચૂકવી દે છે અને આગળ કેનલ પર કોઈ જોવા આવતા નથી। અધિકારીઓ જાડી ચામડીના અધિકારીઓ પંખા નીચે બેસીને બધા નિર્ણયો લે છે, સ્થળ પર મુલાકાત લેતા નથી અને અમારા ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે। આ વખતે અમારી તુવેરો બળી ગઈ, ત્યાર પછી ચણા પણ બળી ગયા અને હવે આ વરાપ થાય એવી છે નહીં, તો ભેંસો માટે કચરું પણ થાય એવું છે નહીં। કેટલા ટાઈમથી આવું છે? 3 વર્ષથી સાહેબ દર વર્ષે કેનલ ઉભરાય છે અમારી। ગયા વર્ષે ઉભરાઈ હતી, એના આગલા વર્ષે પણ ઉભરાઈ હતી અને આ વર્ષે 11મા મહિનામાં કેનલ ઉભરાઈ, તારે પણ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરી હતી અને હમણાં 12મા મહિનામાં કેનલ ઉભરાઈ, તારે પણ અમે રૂબરૂ મુલાકાત કરેલી છે સાહેબ। કયા પાકો આવ્યા હતા? તુવેરો કરી, તુવેરો પછી ચણા કર્યા, ચણા પછી હવે વરાપ તો થઈ નહીં। હવે આ બીજું કશું થાય એવું છે ને, વર્ષ તો પૂરું થવાયું, 4થા મહિનામાં કેનલ તો બંધ કરી દેશે, તો હવે કયો પાક લેવાનો? કોઈ પાક લેવાની શક્યતા નથી। કેનલ જમે છે, વધારે જમે છે કેનલ અને ઓવરફ્લો તો સતત થયા જ કરે છે। આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો શું કરશો? આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો અમારી ઉગ્ર આંદોલનની અમે નર્મદા નિગમની ઓફિસે જઈને ઉગ્ર આંદોલન કરીશું, બધા ખેડૂતો ભેગા થઈને।